નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 મે 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી 5મી મે સુધી હીટવેવની આગાહી છે। પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ સાથે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની એટલે કે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તેમ જણાવ્યું છે। 10 થી 14 મેમાં આંધી, વંટોળ અને ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ મે મહિના દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર જવાની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે 11 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે। મેના એન્ડમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે। 17 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગમાં વરસાદ થશે। ચાલુ વર્ષે લા નીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે। હિન્દ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે। પૂર્વ પેસિફિક મહાસાગરનું જળવાયુ ઠંડા થતાં લા નીનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે। વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું જવાની શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે। મે મહિનામાં 4 અને 5 તારીખ દરમિયાન તાપમાન વધુ ઊંચું જવાની શક્યતાઓ છે। આ તારીખો દરમિયાન પવનની ગતિમાં ઘટાડો થશે। પવનની ગતિ ઘટીને 11 થી 13 કિમી જોવા મળે તેવી શક્યતાઓ છે, જેના કારણે ઉકળાટ અને ગરમી ખાસ કરીને રાત્રિ દરમિયાન વધવાની શક્યતાઓ છે। 4 તારીખ સુધી તાપમાન સરેરાશ 41 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।